નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી। રાજકોટમાં ગોંડલના બિલિયાડા ગામના ખેડૂતને માર મારતા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। વિમલ સોરઠિયા નામના ખેડૂતને ગઈકાલે માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। હાલ ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે। સરકારનો નિયમ છે કે 35 કિલો 800 ગ્રામ મગફળી ખેડૂતો પાસેથી લેવાની હોય, જ્યારે બિલિયાડા કેન્દ્ર ઉપર 36 કિલો 200 ગ્રામ મગફળી ખેડૂતો પાસેથી લેવામાં આવતી હતી, જેનો વિડીયો ખેડૂતે બનાવતા બિલિયાડા ગામના સરપંચ લાલાભાઈ અને તેમના માણસોએ તેમને અને તેમના કાકાને ઢોર માર માર્યો હતો। અહીંયા ગણેશ અને લાલાભાઈનું રાજ ચાલે છે તેમ કહીને ઢોર માર માર્યો હતો। ગોંડલ પોલીસે તેમનું કંઈ સાંભળ્યું નહીં। તેઓ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવ્યા હતા। તેમની એક જ માંગ છે કે જેને માર માર્યો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે। આ સમગ્ર મામલે પીડિત ખેડૂતનું નિવેદન સામે આવ્યું છે। કરવાનું છું વ્યક્ત કાયમ અત્યારે મારી પાસે પહોંચ્યા। મારું નામ સોરઠિયા વિમલ, ગામ મોવિયા। ઘટનામાં એવું હતું, હું એક નાનો ખેડૂત પાટીદાર દીકરો છું। હવે ત્યાં બિલિયાડા કેન્દ્રમાં મગફળી જોખાતી હતી અને મને ખેડૂતનો ફોન આવેલો કે 35 કિલો ને 800 ગ્રામ હોય તો એની જગ્યાએ 36 કિલો 200 ગ્રામ જેવું જોખાય છે। એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલો હું આવું છું કીધું। અમારા ખેડૂત ભાઈઓ જતા બધા, એટલે ગયો હું ત્યાં। એટલે મેં જોયું ત્યાં તો 36 200 જોખાતી હતી, 150 200 જેવું જોખાતું હતું। પછી મેં ફોન કાઢ્યો ખીચામાંથી, કીધું શૂટિંગ લઈ લો છે, પાકું પ્રૂફ હોય તો આપણને ખબર પડે ને। એટલે ફોન મારો લઈ લીધો। મને કે કાંઈ શૂટિંગ બૂટિંગ કરવાનું નથી। કીધું કાંઈ વાંધો નહીં, ફોન દઈ દઉં, હું શૂટિંગ નહીં કરું। એટલે ફોન દઈ દીધો। પછી 6-7 ખેડૂને હું મળ્યો બધા અહીંયા અલગ અલગ જગ્યાએ, જ્યાં કાંટો હાલતો હતો ત્યાં ચોકતા હતા। એટલે મેં ખેડૂને પૂછ્યું, કીધું ભાઈ કેવી રીતે હાલે? એ કે 200-300 ગ્રામ જેવું વધારે લઈ જઈએ, પણ કે જો કે અમે કાંઈ એમ કહીને તો આવડા માંડવી રિજેક્ટ કરે એમ છે કે, એટલે આમાં કાંઈ બોલાય એવું નથી ગયું। જે કરે માની ગયું કે 150-200 ગ્રામ નકર કે આપણે સવારના આવીને હોય કે હાઈ પડી જાય તો આપણો વારો ન હોય, ઘીરે લઈને જવાનું છે મગફળી। કીધું કાંઈ વાંધો નહીં। તો એટલે એ લોકો પછી અહીંયાથી બધા આવી પડ્યા। પહેલાં તો મને કે આ ગણેશ રાજને લાલાનું રાજ છે કે અહીંયા પરમિશન વગર હવાય નહીં કે, તો આવવાવાળો કોણ ને તને કહેવાવાળું કોણ ને? ભાઈ મેં કીધું હું નાનો ખેડૂત છું, પાટીદારનો દીકરો છું, એટલે હું ખેડૂતની આ વેદના સાંભળવા આવ્યો છું, બાકી બીજું મારે કાંઈ કોઈ જાતનું કરવું નથી કીધું। એટલે એમ કરીને પછી ઓલા લોકોને ખેડૂને બધાને આવડા જે ગેંગ હતી આખી ગેંગે બધાને ખેડૂને કહી દીધું કે તમારે કોઈ આવે અહીંયા તો કહી દેવાનું કે અમારે અહીં બરોબર જ હાલે છે। ખેડૂને કહે તમારે કોઈને કાંઈ બીજું કંઈ નિવેદન નથી દેવાનું કે માંડવી વધારે લઈ જાય છે, શું છે, અમારે બરોબર હાલે છે કે અમને કાંઈ વાંધો નથી। ઓલા લોકો એવું બિલિયાડાને પછી લાલાને આખી ઓલી ગેંગ હતી, એટલે એ બધાએ કહી દીધું। એટલે આ ખેડૂત બિચારા એની રીતે જોખવા દીધી માંડવીને, કાંઈ બોલ્યા નહીં। પછી થોડીક વાર થઈ એટલે બેન આવવાની હતી, એને ખબર હતી, ઓકે જાણ કરી દીધી। એટલે આવ્યા ત્યાં પાછા બધાને ખેડૂતને આપણે એ લોકો ભેગા થઈ ગયા ને ખેડૂતને કહી દીધું બેન આવે છે નકર જોખવાનું બંધ થાય કાંઈક, એટલે તમારે કોઈએ કાંઈ બોલવા નથી, કહી દેવાનું કે અહીંયા જે હાલે એ અમારે બરાબર હાલે છે। એટલે કે નકર કે આ તમારું બધું બંધ થાય, માંડવી જોખાય નહીં કાંઈ નહીં। એટલે એમ થયું પછી મને લઈ ગયા એક બાજુ લઈ ગયા। એટલે મને કહે તું કોણ? મેં કીધું ભાઈ હું ખેડૂત છું કીધું। એ કાંઈ વાંધો નહીં કહે। પછી એ બધી ઘડીક ચર્ચા આવેલી। પછી બિલિયાડા કેન્દ્રનો ગેટની સામે એક બીજો ગેટ હતો, એટલે એ ગેટમાં મને લઈ ગયા। ગેટમાં લઈ ગયા, મારો અપહરણ જ કર્યું ટૂંકમાં લઈ ગયા। એટલે પછી ત્યાં મને બેહાર્યો તેમાં બેન વયા ગયા, એને ખબર બેન વયા ગયા એટલે મને આમ લઈ ગયા, આમ જિગીસાબેન એને લઈ ગયા એટલે મને આમ અંદર બેહાર દીધો, એને ખબર હતી કે બેન વયા ગયા। પછી હું મારા કાકા બે હતા, એટલે મને ઊભો તો મને કે ઊભું નથી રહેવાનું, નીચે બેસી જતું। કીધું ભાઈ વાત તો મને કરવા દો કીધું, હું કાંઈ કીધું હકનું કહું છું વાત, બીજું હું કાંઈ બાંધવા નથી આવ્યો કીધું। એ કે તને કીધું ને બેસી જાય, એક ચડાવી દીધી મને એવું કરીને ઝાપટ, એટલે પાડી દીધો મને। પણ પાડી દીધો એટલે પાછળથી 4-5 જણા ચોંટી ગયા, આગળ 2-3 જણા 7-8 જણા હતા, મૈંડા જેમ આવે દેવા વારી કરવા, એટલે પાટા એટલા માર્યા પાછળ। પછી ઘડીક પાછળ મને પૂછ્યું હવે કોઈ દી આવું કરવું છે કે
કીધું ભાઈ કરવાનું અમે આ કાંઈ કરવા નહોતા એવું નકર કે આ જે રાજકુમાર જાટનું જેમ થયું ને તેમ તારું થઈ જાય હાઈ જ નહીં પણ થવા દે. આવું કોણે કીધું તમને? એ ન્યાય એવડે એ લોકો આ લાલોની હતા બધા એ હતા. તે પછી એક હરદેવભાઈ મયાત્રા હતા. તે પછી એક નાગરાજ કરીને હતો અને બીજા ઘણા હતા. એને એમ કહેતા હતા કે લાલા મારીને નાગરાજ મારીને હરદેવ મારીને એટલે મને ખબર કે આવડા છે. બાકી આમ હું એકને ઓળખતોય નહીં. એટલે આ બધા કોના માણસો કોના છે આ બધા? પોલીસમાં ગયા હતા. અમારું પણ કાંઈ સાંભળ્યું નહીં બહુ. ગોંડલ સિવિલમાં ગયા હતા અમે. ત્યાં એક ઇન્જેક્શન મારીને એમને 3 કલાક રાખ્યા. એટલે કીધું ભાઈ આ દુખાવો બહુ થાય છે પણ એ લોકોએ કઈ એવો બધો જવાબ ન દીધો. એટલે અમારે રાતે અહીંયા આવવું પડ્યું અને અમારે પ્રાઇવેટ ગાડી લઈને આવ્યો. એમ્બ્યુલન્સની અડધી કલાક વાટ જોઈએ. એમ્બ્યુલન્સનું એની હિસાબે જ કામ કરે છે એવું છે? હા એના હિસાબે જ કામ કરે. અને મને જો કાંઈ પણ એવું થાય સરકાર કાંઈ જો ન સાંભળે અને આ લોકો પોલીસ કાંઈ પણ મારા ઘેરે કાંઈ ધાક ધમકી આપે મારી નાખવાની ધમકી આવશે મને તો એનું જવાબદાર ગોંડલ પોલીસ થાય. અને મારું કેવું ગણેશ એમ ગોંડલ ઉપર તમે આક્ષેપ કરો તો એનો શું રોલ હતો આમાં? એનું તો એ લોકોએ એમ કીધું કે આ ગણેશ રાજ ને લાલા રાજ છે એટલે અહીંયા કોઈ કઈ મેટરમાં પડવાનું નથી. સાનમુનું બેહવાનું. ગણેશના માણસો હતા બધા? માણસો બધા એના જ હોય. કારણ કે એ મીડિયામાં કહે છે કે ભાઈ આ અમારા ગણેશ રાજ છે કે એટલે કોઈ કાંઈ તમારે કાંઈ દખલગીરી નથી કરવાની. તમારી શું માંગણી શું છે? મારી માંગણી એવી હતી કે આ જે ખેડૂત માંડવી વધારે લઈ જતા ને એ હું કહેવા ગયો તો ભાઈ તમે આ સરકાર તરફથી 35 કિલો ને 800 ગ્રામ લેવાનું થાય છે તો એની જગ્યાએ તમે કીધું 36 કિલો ને 200 ગ્રામ હું કરવાનું લ્યો. બસ મારે એટલું કહેવાનું હતું. તમે જે કાયદેસર આ લઈ અકાલો ને. હવે તમારી માંગ શું છે? શું થવું જોઈએ? મારી માંગ છે આની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. પોલીસે ફરિયાદ લઈ લીધી છે? પોલીસે ફરિયાદ લીધી નથી. હજુ નથી લીધી? નથી. આવી નથી પોલીસ તમારી કઈ નિવેદન લેવા? નિવેદન લેવા આવી હતી બધું આવી હતી પણ ફરિયાદ દાખલ નથી કરતા કઈ.